હેલી વચરાજાની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને કચ્છ યુનિવર્સિટીમાંથી ગુજરાત રાજ્ય સાથે કોલેબોરેશન કરીને આજે અહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે યોગ પ્રશિક્ષણ માટે આવી છું. આપણે 2015 થી મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનથી થાય છે. આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છીએ ને જેની થીમ છે હેલ્થ ફોર એજિંગ, હેલ્ધી હેલ્થ ફોર એજિંગ એની થીમ છે. અને એના અનુસંધાનમાં કે બધા નિરોગી રહે, બધા રોજ યોગ કરે, એના માટે ઘરે ઘરે હર ઘર યોગ જે છે એ પ્રમાણે અમે લોકો દરેક જગ્યાએ જઈ અને પ્રશિક્ષણ આપીએ છીએ. આજે સંસ્કૃત પાઠશાળા ખાતે યોગ કરાવવાનો મોકો મળ્યો, તેના માટે હું વિભાકરભાઈ તથા એમની ટીમનો આભાર માનું છું. ધન્યવાદ. હરિઓમ. સંસ્કૃત પાઠશાળા ખાતે પૂજ્ય માજીબા યોગિની આનંદજીને પહેલાં અમે વંદના કરી છે. ત્યાર પછી ભુજના માજી હોમગાર્ડ, સંસ્કૃત પાઠશાળા, હાડકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા આજે હેલીબેન વચરાજાની શ્યામજી કૃષ્ણ વર્માના કચ્છ યુનિવર્સિટી ગુજરાત રાજ્યના યોગ બોર્ડ કોર્સ કરાવેલ છે. તેઓએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિનની પૂર્વ સંધ્યાએ યોગ વર્ગની કરાવ્યા છે બધાને. એનો અમને આનંદ થયો છે. અમારા નાના બાળકોથી કરી અને 70 વર્ષના વડીલો પણ અહીંયા હાજર રહ્યા છે. માજીબા વર્ષોથી યોગ કરતા ને આજે 12 વર્ષથી ગુજરાત સરકારના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ 21 જૂનના દિવસે યોગનું કાર્ય શરૂ કરાવ્યું છે. ત્યારે પૂર્વ સંધ્યાએ 5 નાકા અને છઠ્ઠી બારી પાસે અહીંયા ઉપસ્થિત છે પ્રમુખ શ્રી જયશ્રીબેન હાથી, અસિતભાઈ અંતાણી, જવનિકાબેન, આશાબેન અને ભુજ શહેરના નાગરિકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે.